આપણે અગાઉ સંબંધિત ખૂણાઓ વિષયમાં કોટિકોણ વિશે વાત કરી હતી કે જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય તો બે ખૂણાઓ કેવા કહેવાય એકબીજાના કોટિકોણ કહેવાય। તો હવે એના આપણે પ્રયત્ન કરોમાં એક તમારે દાખલો છે તે સમજીએ કે પ્રયત્ન કરો। બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ છે તેમના માપ શોધો। બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત, અહીંયા કોટિકોણનું માપ આપ્યું નથી, એમને આપેલું હોત તો અહીંયા 65નું તમારે કેવું કરવું હોત તો તમે શું કહી દો 65 બરાબર 90 - 65 બરાબર જે આપણો જવાબ આવે તે 25 તો તમે મોઢે કહી શકો। પણ અહીંયા તો શું આપ્યું છે બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ છે તેમના માપ શોધો। તો અહીંયા શું આપ્યું છે તફાવત આપ્યું છે, એટલે કે તફાવત કેટલો છે 12 અંશ છે। તો સ્વાભાવિક છે કે કોટિકોણમાં બે જોડ હોય તો નાનો ખૂણો એક હોય અને બીજો કોઈ ખૂણો કયો હોય મોટો હોય, તો મોટાનું માપ કેટલું હોય 12 અંશ વધારે હશે કોના કરતો નાના કરતો, તો જ તફાવત 12 થાય ને। કોટિકોણની જોડના ખૂણાના માપનો તફાવત છે એટલે નાના ખૂણાનું માપ કરતાં મોટા ખૂણાનું માપ કેટલું હશે 12 જેટલું વધારે। હવે આપણે સમીકરણ શીખ્યા તો ધારો કે નાના ખૂણાનું માપ કેટલું છે, ધારો કે x છે, કેટલું છે x, તો મોટાનું કેટલું થાય x + 12 અંશ। સ્વાભાવિક છે કે બંનેનો તફાવત છે 12 ડિગ્રીનો, એટલે નાના ખૂણાનું માપ x ધારો તો મોટાનું x + 12 અંશ થાય। હવે તમે જાણો જ છો કે કોટિકોણની બે જોડના ખૂણા છે, આ એક x અને એક થયું x + 12 અંશ, બંનેનો સરવાળો કેટલો થાય 90 અંશ થવો જોઈએ। તો બંનેનો સરવાળો 90 થાય તો x એક ખૂણો બીજો ખૂણો x + 12 બરાબર 90 અંશ, તો બરાબર શું થાય 2x, એક x ને એક x 2x + 12 બરાબર 90 અંશ। તો તમે આગળ હવે ગણી શકો કે 2x બરાબર 90 - 12 થશે બરાબર કેટલા થયા 78 અંશ। આ 2x બરાબર આવ્યું યાદ રાખજો, તો હજુ 2 દૂર કરવા છે તો x બરાબર 78 ભાગ્યા કેટલા થશે 2 બરાબર 39 અંશ, કેટલા થશે 39 અંશ થયા। તો આ કોનું થયું x શું ધાર્યું તો આપણે નાના ખૂણાનું માપ, નાના ખૂણાનું। તો હવે મોટાનું માપ કેટલું, તો મોટાનું આપણે બરાબર કેટલું છે x + 12 અંશ છે, જે આપણે લખેલું જ છે કે નાનો ધારો કે x છે તો મોટો ખૂણો x + 12 અંશ છે, એટલે બરાબર કેટલા થાય 39 અંશ + 12 અંશ બરાબર 51 અંશ મોટા ખૂણાનું માપ। તો આપણો જે જવાબ હતો અહીંયા કે બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત છે તેમના માપ શોધો 12 અંશ છે, તો એકનું માપ કેટલું છે 39 નાના ખૂણાનું અને મોટાનું 51, તો 39 ને 51 90 થઈ જશે, જુઓ થઈ ગયા। એટલે કોટિકોણની માપના જોડના બે આવો દાખલો પૂછાઈ શકે। એટલે ધ્યાન રાખીએ આપણે કે બંનેનો તફાવત કેટલો મળે છે 12 મળે છે, 51 - 39 એટલે 12। હવે આપણે જોઈશું પૂરક કોણ। પૂરક કોણ કેને કહેવાય, તો અગાઉ જેમ આપણે જોયું હતું કે કોટિકોણમાં કે જે ખૂણાઓની જોડના માપનો સરવાળો કેટલો થાય, ખૂણાઓની જોડના માપનો સરવાળો 90 અંશ થાય તો કોટિકોણ। તો હવે પૂરક કોણ માટે શું છે પૂરક કોણ, તો પૂરક કોણ કોને કહેવાય, તો જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય, કેટલો 90 નહીં પણ 180 અંશ, તો એને કહેવાય બંને ખૂણાને શું કહેવાય, બંને ખૂણાને પૂરક કોણની જોડના ખૂણા પૂરક કોણો કહેવાય। કેવા કહેવાય પૂરક કોણોની જોડના ખૂણા, એટલે કે પૂરક કોણો કહેવાય એકબીજાના, જેમ પેલા એકબીજાના કોટિકોણ કહેવાતા હતા એમાં શું કહેવાય એકબીજાના પૂરક કોણ। એટલે કે જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો એને બંને ખૂણાની જોડને કેવી કહેવાય પૂરક કોણની જોડના ખૂણા। આપણે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એક ખૂણો છે 68 અંશ અને બીજો છે 112 અંશ, બીજો ખૂણો છે 112 અંશ માની લો, તો આ બંનેનો સરવાળો કરો 68 અંશ + 112 અંશ બરાબર કેટલા થાય 180 અંશ। તો આ બંને કેવા કહેવાય એકબીજાના પૂરક કોણ। 68નો પૂરક કોણ 112 અને 112નો પૂરક કોણ 68 થાય, એટલે કે બંને એકબીજાની પૂરક કોણની જોડ છે 68 અંશ અને 112 અંશ, એ બંને કેવા છે પૂરક કોણની જોડ રચે છે એવું પણ કહેવાય, પૂરક કોણની
જોડના ખૂણા છે અથવા તો પૂરક કોણની જોડ રચે છે તેવું કહેવાય. તો હવે તો જેમ અગાઉ આપણે જેમ શોધ્યું હતું કોટિકોણનું, તો આ જ રીતે પૂરક કોણની જોડના ખૂણાનું માપ તમે શોધવા માટે શું કરી શકો? તો હવે તો આપણે મોઢે પણ કહી શકીએ કે એક ખૂણાનું માપ 60° છે, તો તેના કોટિકોણનું માપ જોઈતું હોય તો તમે કેટલા કરો? 90માંથી 60 બાદ કરો. 60નો કોટિકોણ કયો હોત તમને? તો કહેશે કેટલો? તો કહેશે 90માંથી 60 બાદ કરો એટલે 30°. એટલે કે 60નો કોટિકોણ 30, 30નો 60. હવે પૂરક કોણ શોધવાનું કહ્યું હોય. શું શોધવાનું કહ્યું હોય? પૂરક કોણ. તો 60°નો પૂરક કોણ કેટલો? 60°નો પૂરક કોણ. પૂરક કોણમાં સરવાળો કેટલો થાય? બંનેનો 180°. એટલે 180 માઇનસ આપેલ ખૂણો. આપેલ ખૂણો તો અહીંયા આપેલ ખૂણો કયો છે? 60નો પૂરક શોધવાનો કયો છે? તો 180 માઇનસ 60 એટલે કે 120° થાય. કેવો થાય? 120°. એટલે કે આપેલ ખૂણાનો પૂરક કોણ બરાબર શું થાય? તો 180 માઇનસ આપેલ ખૂણાનું માપ. જે ખૂણાનો શોધવાનો કયો હોય એ ખૂણો બાદ કરવાનો એટલે એનો પૂરક કોણ મળે. અહીંયા 60નો પૂરક કોણ શોધવાનો કયો છે? તો 180માંથી 60ને બાદ કરવાના એટલે 120 મળે. તો આ 60નો પૂરક કોણ કહેવાય? 120. અને એનાથી ઉલટું 120નો કોણ કહેવાય? પૂરક કોણ 60. કેમ? એ 120નો જોઈતો હોય તો 180માંથી 120 બાદ કરો એટલે 60° મળશે. કેટલા મળશે? 60°. તો આ રીતે તમે શોધી શકો પૂરક કોણ. તો યાદ રાખજો, પૂરક કોણની જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો હવે આપણે આગળ જોઈએ કે 75° માપના ખૂણાનો 75° માપના ખૂણાનો પૂરક કોણ કેટલો થાય? પૂરક કોણનું માપ કેટલું શોધો. તો અહીંયા 75° માપનો પૂરક કોણનો પૂરક કોણ બરાબર શું થાય? 180° માઇનસ 75°. એટલે જે આપેલ ખૂણો છે તે 75 આપ્યું છે તે 75 બાદ કરવાના. તો 180 માઇનસ 75 એટલે 100 કેટલા થશે? 5. 105. તો આ રીતે તમે શોધી શકો. એ હવે સમજવા માટે લઈએ કે આ રીતે તમારે આકૃતિમાં પણ પૂછાઈ શકે. આ 55° છે અને અહીંયા 125° છે. આ કેટલો છે? 125°. હવે તો શું આ બંને ખૂણા પૂરક કોણની જોડ રચે છે? શોધો કે નક્કી કરો. એટલે કે 55 ને 125° બંને પૂરક કોણની જોડ છે જોઈએ. જો પૂરક કોણની જોડ હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180° થવો જોઈએ. તો અહીં કેટલો થાય છે? અહીં 55° વત્તા 125° બરાબર 180° થાય છે. માટે આ બંને ખૂણા કેવા કહેવાય? પૂરક કોણની જોડના ખૂણા હશે. હવે આપણે સમજીએ. તમારે અહીંયા છે પૂરક કોણ કે સમજો, વિચારોને લખો પાછળ. આકૃતિ પાના નંબર 96 ઉપર આપેલ છે પાછળ કે વિચારો, ચર્ચા કરો ને લખો. તો એમાં જોઈએ શું છે. બરાબર. તો એમાં પહેલું છે, શું બે ગુરુકોણ પૂરક કોણ બની શકે? બે ગુરુકોણ પૂરક કોણ બની શકે? એટલે કે બે પૂરક કોણની જોડના બે ખૂણા ગુરુકોણ હોઈ શકે? એનો અર્થ એવો છે. તો કહેશે ના. કેમ ના બની શકે? કે જે બે ગુરુકોણ એવા ગયા છે. તો બે ગુરુકોણ લઈએ આપણે. તો માની લો કે એક તમે લીધો 120 અને બીજો ગુરુકોણ લીધો તમે 90. ચલો 105 લીધો. તો બંને ગુરુકોણ હોય અને પૂરક કોણમાં એવું કોઈ દિવસ બને નહીં. કેમ કે બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 180° કરતો વધી જાય. 180° કરતો વધી જાય. માટે બંને ખૂણા એ ગુરુકોણ હોય
બંને ખૂણા ગુરુકોણ હોય તો એ પૂરક કોણની જોડ હોઈ શકે નહીં. પછી બીજું છે, શું લઘુકોણ પૂરક કોણ બની શકે? તો લઘુકોણની વાત કરીએ તો લઘુકોણ પણ ના, લઘુકોણની જોડના ખૂણા પણ બેના ના. દાખલા તરીકે તમે લઘુકોણ કોને કહ્યું? એકને 189નો ખૂણો છે, વધારેમાં વધારે માપ લઈએ આપણે, અને બીજો પણ તમે 89નો લો તો 89 જો પૂરક કોણની કોટી કોણની જોડ પૂરક કોણની જોડ હોય તો 180 થવા જોઈએ. તો અહીંયા 180 કરતો ઓછું થશે, વધારેમાં વધારે બે લીધા લઘુકોણ 89ના માપના, તો પણ 89 વત્તા 89 બરાબર 178, જે 180 અંશ કરતાં કેવા છે? ઓછા. એટલે બે લઘુકોણ પણ પૂરક કોણની જોડ હોઈ શકે નહીં. કેમ કે બંનેનો સરવાળો જ 180 કરતાં ઓછો થાય. તો શું બે કાટખૂણા હોઈ શકે? બંને કાટખૂણા તો કાટખૂણાનું માપ 90 હોય અને બે કાટખૂણા હોય તો હોઈ શકે 90 વત્તા 90 180 અંશ થાય. તો બે કાટખૂણા હોય તે પૂરક કોણની જોડ બની શકે. હવે અહીંયા આપણે પૂરક કોણની જોડ શોધો એ સમજીએ કે પૂરક કોણની જોડ અહીંયા પ્રયત્ન કરો. પૂરક કોણની જોડ શોધો કયું છે? આ 110 છે ને 150 તો થાય? ન થાય, કેમ કે બંનેનો સરવાળો 160 જ થાય છે. તો બીજું છે, આ 105 છે ને 165 છે, તો આ પણ ન થાય, કેમ કે 105 વત્તા 65 કેટલું થાય? 170. આ 50 છે ને 130 અંશ, તો આ થાય, કેમ કે 50 વત્તા 130 180 અંશ થાય. એટલે આ ત્રીજા નંબરની આકૃતિ થાય. તો ચોથું 45 ન થાય, પૂરક કોણની જોડ ન થાય, યાદ રાખજો. હા, ખોટી કોણની થાય, કેમ કે 45 એવું થાય, પણ પૂરક કોણની થાય નહીં. એટલે હવે આપણે આગળ જોઈએ કે નીચેના દરેક ખૂણાના પૂરક કોણનું માપ શું હશે? તો આ મોઢે કહી શકાય એવું છે. આ 100 અંશ, તો 100 આગળ આપણે કોટી કોણમાં શીખ્યા એમ અહીંયા આમાં પણ પૂરક કોણ માટે 180માંથી કેટલા બાદ કરશો? 100. એટલે 180 માઇનસ 100 એટલે 80 અંશ પૂરક કોણનું શું થશે? માપ થશે. આ રીતે 90 અંશ છે તો 90 અંશ થાય. બીજું 180 માઇનસ 90 એટલે 90 થાય. આ રીતે તમે દરેકના શોધી શકો. આપણે એક અગત્યનો દાખલો જોઈએ, પ્રયત્ન કરોમાં છે કે બે પૂરક કોણમાંના મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતાં 44 અંશ વધારે છે, તેમના માપ શોધો. એવો દાખલો છે. અહીંયા શું કહ્યું છે? પૂરક કોણના બે ખૂણા છે, મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતાં 44 વધારે છે. એટલે પેલો આપણે કોટી કોણવાળો દાખલો ગણ્યો છે 12 તફાવત, એના જેવો જ થયો. બરાબર? કે ધારો કે નાના ખૂણાનું માપ કેટલું છે? ધારો કે નાના ખૂણાનું x છે. હવે માપ નાના ખૂણાનું માપ મોટા ખૂણાનું માપ નાના કરતાં છે, તો આપણે નાનાનું ધારીએ x, તો મોટાનું કેટલું હશે? મોટાનું x વત્તા 44 અંશ વધારે થઈ ગયું આપણી શરત મુજબ. ધારો તો આ રીતે આપણે ધારીએ તો મોટા ખૂણાનું માપ થાય x વત્તા 44 અને નાનાનું થાય x. હવે જો બંને શું છે? પૂરક કોણ છે, બે પૂરક કોણની જોડના ખૂણા છે, એટલે બંનેનો સરવાળો કેટલો થાય? x વત્તા 44 બરાબર 180 અંશ થાય. એ તો તમે જાણો જ છો, કેમ કે પૂરક કોણની જોડ છે તે આપેલ છે. એટલે આપણે આ સમીકરણ કેટલા થશે? 1x વત્તા 1x એટલે 2x વત્તા 44 બરાબર 180 અંશ થયું. તો હવે આપણે આ સમીકરણને ઉકેલવું પડશે, એટલે xની કિંમત શોધવી પડશે. ને આપણે સમીકરણ શીખ્યા એટલે 2x બરાબર 180 માઇનસ 44 બરાબર થશે 136. તો x બરાબર શું થાય? તો 2 વડે ભાગવા પડશે, સ્વાભાવિક છે. 2 અહીંયા આવી જાય એટલે 136 એટલે 68 અંશ થાય. કોનું? x અંશનું શોધ્યું. ધાર્યું તો કોનું? નાનાનું. તો x કોનું થયું? નાનાનું. તો હવે મોટાનું કેટલું છે? મોટાનું x વત્તા 44, એટલે તો 68 વત્તા 44 કરો એટલે કેટલું થાય? 112 અંશ થાય. 112 અંશ થાય. તો આ મોટાનું માપ થયું. આ બંને તો તમે પૂરક કોણ છે બંનેનો સરવાળો કરી જુઓ. 68 અંશ વત્તા 112 અંશ તો થાય 180 અંશ. એટલે આપણે જે જવાબ શોધીએ પણ સાચો છે,
બંને નાના ખૂણાનું માપ 68 થયું, મોટાનું થયું 112 અંશ. તો આ થયું પૂરક કોણની જોડના ખૂણાનો દાખલા કઈ રીતે ગણવા કે આવા દાખલા પણ પૂછાઈ શકે પરીક્ષામાં, એટલે આપણે તૈયારી એની પણ રાખવાની, બરાબર. તો આ રીતે આપણે સમીકરણ વાપરી કે સમીકરણ શીખ્યા એટલે હવે તમે એનો ઉપયોગ કરી શકો એટલા માટે. હવે આગળ છે આસન્ન કોણ. આસન્ન કોણ, તો આસન્ન કોણ કોને કહેવાય? તો પહેલાં આપણે વ્યાખ્યા સમજીએ કે આસન્ન કોણ નવો શબ્દ છે તમારા માટે. આસન્ન કોણો એકબીજાના આપણે કોટી કોણો જોયા તો કે છે બંનેનો સરવાળો 180 કોટી કોણ જોઈએ તો બંનેનો સરવાળો 190 અંશ થાય. કોટી કોણ હોય તો જોડના ખૂણા હોય તો, પૂરક કોણની જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો 180 અંશ થાય. હવે આસન્ન કોણો કોને કહેવાય? તો આસન્ન કોણો એટલે શું એ સમજવા માટે આપણે એક આકૃતિ જોતા પહેલાં એની વ્યાખ્યા સમજીશું કે આસન્ન કોણ એટલે શું. આસન્ન કોણ એટલે જે બે ખૂણાનું શું હોય? શિરોબિંદુ સામાન્ય હોય. બે ખૂણાઓનું શું? શિરોબિંદુ સામાન્ય હોય. ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય. સમજીએ પછી આકૃતિ દોરી શું કહેવા માંગે છે. પછી બે ખૂણાના ભુજ, બે ખૂણાના એક ભુજ, બે ખૂણાનો એક ભુજ સામાન્ય હોય, સામાન્ય હોય. અને ત્રીજું, જે ભુજ જુદા જુદા છે, જે ભુજ જુદા જુદા છે, જે ભુજ જુદા જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ હોય, સામસામેની બાજુએ હોય. એને કહેવાય આસન્ન કોણની જોડના ખૂણા. એટલે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, જે ખૂણાનો એક ભુજ સામાન્ય હોય અને જે ભુજ જુદા જુદા છે તે ભુજની સામાન્ય બાજુ સામસામે હોય, સામાન્ય ભુજની સામસામેની બાજુએ હોય. હવે આપણે ઉદાહરણ લઈશું તો સારી રીતે ખબર પડશે. કે ધારો કે અહીંયા આપણે કોઈ આકૃતિ આવી દોરીએ છીએ. આપણે આ ત્રણ ખૂણાના નામ આપ્યા. આ ખૂણો 1, આ ખૂણો નંબર 2, આ ખૂણા નંબર 2. નામ આપીએ O, A, B અને C. તો અહીંયા તમે જોશો તો અહીંયા ખૂણો A એટલે કયો છે? ખૂણો 1 એટલે અહીંયા ખૂણો 1 એટલે BOA, BOA. અને ખૂણો 2 એટલે ખૂણો COB, COB અથવા BOC આવું પણ તમે કહી શકો. આ બંને કેવા છે? ખૂણો 1 અને ખૂણો 2 એકબીજાના આસન્ન કોણ છે. કેવા છે? આસન્ન કોણ. એટલે કે આસન્ન કોણ એટલે બીજું શું કહેવાય? એકબીજાની પાસ પાસે આવેલા ખૂણા, પાસ પાસે હોય તેવા ખૂણા. સાદી રીતે યાદ રાખવું હોય તો આ ત્રણ વ્યાખ્યાની રીતે આપણે જોયું કે કોને કહેવાય સમજીએ. આસન્ન કોણ એટલે એકબીજાની પાસ પાસે હોય તેવા ખૂણા. તો અહીંયા તમે જુઓ આ ખૂણો 1 છે અને એની પાછળનો ખૂણો કયો છે? 2, જે BOC છે. શું છે? BOC. આ ખૂણો 1 BOA, BOA અને બીજો છે BOC. તો આ બંને કેવા છે? પાસ પાસેના ખૂણા છે. હવે આપણા વ્યાખ્યા મુજબ જોઈએ કે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય. તો જુઓ તમે બંનેમાં શિરોબિંદુ O કેવું છે? સામાન્ય છે. કે આપણે કયા બે ખૂણા લીધા હતા? AOB અને બીજો લીધો તો COB. AOB અને COB. તો બંનેમાં શિરોબિંદુ કેવું છે? સામાન્ય. શિરોબિંદુ કેવું છે? O છે. કયું છે? O. આ શિરોબિંદુ કહેવાય. AOB. તો આમાં પણ O છે અને આમાં પણ O છે. એટલે શિરોબિંદુ કેવું છે? સામાન્ય છે. O શિરોબિંદુ કેવું છે? સામાન્ય છે. સામાન્ય છે. હવે બીજું, બંને ખૂણાનો એક ભુજ સામાન્ય છે. બે ખૂણાનો એક ભુજ સામાન્ય હોય. આ બંને ખૂણાનો ભુજ એક જુઓ AOB. તો OB આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે COB માં.
ઓ બી આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે જુઓ, એટલે એનો ભુજ કહેવાય. આ શું કહેવાય? ઓ બી એનો ભુજ એ બંનેમાં આવે છે. ખૂણા એ ઓ બીમાં પણ આવે છે અને સી ઓ બીમાં પણ આવે છે. એટલે આ ભુજ કેવો છે? બંનેમાં આવે છે. એટલે શું કહેવાય? આ સામાન્ય ભુજ કહેવાય. શું કહેવાય? સામાન્ય ભુજ છે. અને જે ભુજ જુદા જુદા છે, જે ભુજ અહીંયા જુદા જુદા છે, સામાન્ય ભુજ કેવો છે? ઓ બી, અને તેની એક બાજુ કયું છે? ઓસી ભુજ, અને બીજી બાજુ કયું છે? ઓએ ભુજ. એટલે જે ભુજ જુદા જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ છે. તો સામાન્ય ભુજ છે અને જે બે જુદા જુદા ભુજ છે જો બંનેની સામસામેની બાજુએ છે. એક આ બાજુ છે અને એક આ બાજુ છે. એટલે બંને કેવા છે? એકબીજાની સામસામેની બાજુએ છે. એટલે આ રીતે તમે એકબીજાના આસન્ન કોણ ક્યાંને કહેવાય? આસન્ન કોણ એટલે એકબીજાની પાસે હોય તેવા ખૂણા. આવું યાદ રાખો તો જલ્દી ઝડપથી યાદ તમને રહી જાય કે આસન્ન કોણ તો એકબીજાની પાસે હોય તેવા ખૂણા. કેવા હોય? એકબીજાની પાસે હોય તેવા, એટલે કે પાડોશી ખૂણો એનો આસન્ન કોણ થાય ટૂંકમાં, એવું પણ કહેવાય. બરાબર? એટલે આ જ રીતે હવે જોઈએ આમાં બીજી એક કોઈ આકૃતિ જોઈએ આપણે, કે આકૃતિ આવી છે કોઈ સમજવા માટે. અહીંયા નામ તો ગમે તે આપીએ આપણે. અહીંયા ભુજ ઓ છે, અહીંયા ડી નામ આપીએ, શિરોબિંદુ ડી, અહીંયા ઈ અને એફ લઈએ. શું લઈએ? એફ. તો અહીંયા બંને આસન્ન કોણ કયા થાય? આ બંને શું થાય? આસન્ન કોણ. આપણે ખૂણા નંબર 1 આપીએ, અને ખૂણા નંબર શું કહીએ? 2 કહીએ. તો 1 અને 2 કેવા છે? આસન્ન કોણ છે. એકબીજાના કેવા છે? આસન્ન કોણની જોડના ખૂણા છે એવું પણ કહેવાય કે એકબીજાના કેવા છે? ખૂણો 1 અને 2 આસન્ન કોણો. તો ખૂણો 1 કયો છે? આપણે ડી ઓ ઈ, ડી ઓ ઈ જે ખૂણો 1 છે, અને બીજો કયો છે? ઈ ઓ એફ, ઈ ઓ એફ. એટલે આ ખૂણો, પહેલો ખૂણો આ લીધો આપણે ડી ઓ ઈ, અને બીજો લીધો ઈ ઓ એફ, ઈ ઓ એફ. ખૂણા નંબર 2. તો આ બંને એકબીજાના કેવા છે? આસન્ન કોણ છે. તો તમે જુઓ બંનેમાં શું છે? વ્યાખ્યા મુજબ બે ખૂણાઓનું શિરોબિંદુ કેવું છે? સામાન્ય છે. જુઓ બંનેમાં ઓ છે, આમાં પણ છે ઓ અને આમાં પણ છે. આ શિરોબિંદુ કેવું છે? સામાન્ય છે. હવે બે ખૂણાના ભુજ પણ સામાન્ય છે. બંને ખૂણાના ભુજ, તો અહીંયા બંને ખૂણાના ભુજ એટલે કે આ ખૂણામાં આવતો હોય, ખૂણા 1માં આવતો હોય અને ખૂણા 2માં આવતો હોય એવું કોણ છે? ઓઈ. આ ઓઈ એ બંનેમાં કેવો છે? સામાન્ય છે, એટલે કે બંનેમાં આવે છે. તો ઓઈ જુઓ તમે અહીંયા, આમાં ઓઈ છે અને આમાં પણ ઓઈ છે. સમજવા માટે આ નામ ઉપરથી અને આકૃતિ ઉપરથી પણ તમે સમજી શકો છો. અને ઓઈ બંને ભુજના કેવા છે? સામસામેની બાજુએ છે. બંનેમાં સામાન્ય છે. અને આ ઓડી ભુજ અને ઓએ ભુજ સામાન્ય ભુજની કેવી છે? સામસામેની બાજુએ છે. તો આ બંને તમે આના ઉપરથી સમજી શકો કે આ બંને કેવા છે? આસન્ન કોણની જોડના ખૂણા છે. બરાબર? તો હવે આગળ નેક્સ્ટ જોઈએ આપણે, કે આગળ સમજવા માટે હજુ એક આકૃતિ જોઈએ, બરાબર સમજીએ કે આવી કોઈ આકૃતિ છે. આ ઓ છે, આ ડી છે, આ એ છે, આ બી છે, આ સી છે, અને આ શું છે? ડી છે. ખૂણા નંબર 1 અને કહીએ છીએ ખૂણો નંબર 1. આ ખૂણા નંબર વચ્ચે છે અને ખૂણા નંબર 2 નામ આપું છું, અને આને ખૂણા નંબર 3 કહું છું. આકૃતિ તો શું? એ ઓ બી એટલે કે ખૂણો 1, અને બીઓસી અને બીઓસી બરાબર ખૂણો 2. તો ખૂણો 1 અને ખૂણો 2 એકબીજાના આસન્ન કોણ છે? તો હા,
બંને એકબીજાના આસન્ન કોણ છે, કેમ કે એકનો પાડોશી ખૂણો કયો છે 2, એ અર્થમાં સમજીએ તો આસન્ન એટલે પાડોશનો ખૂણો. તો અને વ્યાખ્યાની રીતે જોઈએ તો સમજીએ તો આ બંનેમાં કેવો છે, આ શિરોબિંદુ કેવું છે, આ 1 અને 2માં આ ખૂણો 1 છે અને આ ખૂણો 2. ભુજ કેવું છે, બંનેમાં સામાન્ય છે. આ શિરોબિંદુ સામાન્ય છે ને ભુજ પણ કેવું છે, સામાન્ય છે. અને આ બંને કેવા છે, સામાન્ય ભુજની વિરુદ્ધ બાજુએ છે. માટે ખૂણો 1 અને 2 એકબીજાના આસન્ન કોણ છે. બરાબર. તો આ રીતે 2 અને 3 પણ એકબીજાના આસન્ન કોણ થાય, 2 અને 3 પણ થાય. કેમ કે 2નો પાડોશી ખૂણો 3 પણ થાય છે, એકલો 1 થતો નથી. પણ ખૂણો 1 અને 3 પણ ખૂણો 1 અને 3 તમે જુઓ, 1 અને 3 તો 1 અને 3 તો જુઓ આમ થાય અને બીજો અહીંયાથી આમ થશે. આ વચ્ચેનો ખૂણો નથી લેવાનો, એટલે આ 2 ખૂણા, એટલે ખૂણા નંબર 1 અને 3 આ આસન્ન નથી, આસન્ન કોણ નથી. કેમ? એકનો પાડોશી તો 2 છે, એકનો તો 3 તો પાડોશી ના કહેવાય. પાડોશી એટલે અડીને હોય તે જ, તો બંનેની દિવાલ સરખી હોય એવા અર્થમાં. તો અહીંયા તો બંનેની દિવાલ સરખી નથી એમ કે માની શકો તમે, એટલે કે સામાન્ય ભુજ નથી. અહીંયા આનો ભુજ આ ગયો તો આનો ભુજ આ થાય, એટલે કે બંનેમાં ભુજ જુદા જુદા છે. બરાબર. એટલે અહીંયા આ આસન્ન કોણની જોડના ખૂણા નથી. શિરોબિંદુ તો સામાન્ય છે, પણ બંનેમાં અહીંયા તો શિરોબિંદુ તો સરખું છે જ કે બંનેમાં હોવું, પણ સામાન્ય ભુજ નથી. એટલે કે ખૂણો BOA અને COD એ એકબીજાના આસન્ન કોણ નથી. આ બંને એકબીજાના આસન્ન કોણ નથી. હવે આગળ સમજીએ એક ઉદાહરણ મહત્વનું. બરાબર. આવું આકૃતિ આપેલ છે કે આવી એક આકૃતિ આપેલ છે. અહીંયા C છે, અહીંયા F છે, અહીંયા E, અહીંયા A છે, અહીંયા A છે અને એમાંથી પાછું અહીંયા આમ ખૂણો B દોરેલ છે, અહીંયા B છે. આ રીતે આકૃતિ છે. આ ખૂણા નંબર 2 કહીએ અને ખૂણા નંબર 1 કહીએ. તો 1 અને 2 ખૂણો 1 અને 2 આસન્ન કોણ છે કે નહીં, આસન્ન કોણ કહેવાય કે ના કહેવાય, આપણે એ સમજવાનું છે. તો અહીંયા બંને એકબીજાના આસન્ન પાડોશી ખૂણા જ નથી, વ્યાખ્યામાં જ નીકળી જાય. જુઓ બંને આમાં શિરોબિંદુ કયું છે, એ છે, એ સામાન્ય શું છે, શિરોબિંદુ કયું છે, એ શું છે, શિરોબિંદુ છે. જ્યારે આમાં શિરોબિંદુ છે, કયું છે, ઈ. ખૂણો તમે BAC લખો તો શિરોબિંદુ અહીંયા કયું છે, ખૂણો બનાવે તો આગળ A છે, અહીંયા CEFમાં લો તો O સામાન્ય છે. એટલે અહીંયા શિરોબિંદુ બંનેમાં સામાન્ય નથી. કેમ કે ખૂણા 1માં કયું છે, એ શિરોબિંદુ છે અને ખૂણા 2માં કયું છે, ઈ. તો આપણી વ્યાખ્યા મુજબ શું જોઈએ, આસન્ન કોણ માટે શિરોબિંદુ તો સામાન્ય જોઈએ. અહીંયા શિરોબિંદુ સામાન્ય નથી, માટે આ બંને આસન્ન કોણ નથી. કોણ? ખૂણો 1 અને ખૂણો 2 આવી રીતના હોય તો. અને આપણે આગળ પણ જોડ્યું કે પાડોશનો ખૂણો, તો અહીંયા પાડોશમાં તો આવતું જ નથી. ખૂણો 1 અને 2 તો ખૂણો આમ છે, એમનો પાડોશી હોય તો આમ થવો જોઈએ, આમ ના ચાલે. સમજી ગયા તમે? એ અર્થમાં એ આસન્ન એટલે બરાબર એક જ દિવાલ હોય તેવા ખૂણો, જેમ આપણે પાડોશી કહીએ છીએ તેમ. તો પાડોશી કોને કહેવાય? તો બંને દિવાલ એક હોય તેને પાડોશી કહીએ છીએ. બરાબર. સામેવાળાને તો સામેવાળો કહીએ છીએ, પાડોશી નથી કહેતા. સમજવા પૂરતું જ છે, આ પકડી રાખવાનું નથી. તો આ 1 અને 2 અહીંયા ના કહેવાય. બરાબર. ઓકે. તો આપણે સમજ્યા. તો અત્યારે આગળ નેક્સ્ટ ટાઈમ હવે રૈખિક જોડના ખૂણા વિશે વાત કરીશું. ઓકે.